પ્રણામ. સર્વે શ્રોતામાસો શરૂઆત કરશું એક સ્તુતિ દ્વારા. પ્રભુ હું તને ભૂલી જાઉં તો પ્રભુ તું મને સંભાળજે. પ્રભુ હું કદી ડૂબી જાઉં તો પ્રભુ તું મને ઉગારજે. હું વસ્યો છું રાગમાં ને તું વસ્યો વૈરાગ્યમાં. આ રાગમાં ડૂબેલ ને ભવ પાર તું ઉતારજે. આ રાગમાં ડૂબેલ ને ભવ પાર તું ઉતારજે. નમો અરિહંતાણામ નમો સિદ્ધાણામ નમો આયર્યાણામ નમો વૈઝાણામ નમો લેસવ્વસાહુણમ એસો પંચણમુકારો સભ પાવપણાસુણો મંગલાણમ ચ સવ્યસિમ ભણવમ હવે મંગલમ. પ્રણામ. આપ સર્વે ખૂબ શ્રોતામાં છો. અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો આપણા બધા માટે ખૂબ સરસ આ શાસનની સ્થાપના કરીને ગયા છે. આપણે હવે આ શાસનને પામીને આ શાસનને જાણીને સમજીને આગળ વધવાનો પ્રયત્ન કરવો છે. ધર્મ સાંભળતા છે ને એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. અમે ધર્મ સાંભળીએ છીએ પણ થતું કઈ નથી એમ વિચારીને ધર્મ મૂકવાનો નથી. જેટલું જાણશું ને એટલા સંસ્કાર આપણી અંદર પડશે અને આજે નહીં તો કાલે સંસ્કાર અંદર પડેલા હશે ને તો ચોક્કસપણે આપણે આગળ વધી શકશું. એટલે પહેલો પોઈન્ટ છે કે વધુમાં વધુ ધર્મને જાણો. પ્રભુ પોતે પણ જે ભાવના ભાવે છે અને જેના આધારે તીર્થંકર નામકરણ બાંધે છે કે સવી જીવ કરું શાસનનું રસી, સર્વ જીવોને હું શાસનના રસિયા બનાવું. બસ પછી લોકો શાસનના રસિયા બની જાય પછી તો શાસન જ એને તારી દેશે. દરેક જીવને સમયે સમયે એને શાસન તારી દેશે. પણ એના માટે જરૂરી છે કે શાસનને જાણવું અને સમજવું, તો જ એના પ્રત્યે રસ જાગશે. શાંત સુધારસ નામનો અદ્ભુત ગ્રંથ લગભગ 350 વર્ષ પૂર્વે થયેલા મહોપાધ્યાયજી વિનય વિજય માર સાહેબ, જેમણે અદ્ભુત આ ગ્રંથ રચ્યો છે અને આપણે આ ગ્રંથને માણવો છે, પીવો છે. સાંભળીને વારંવાર વાગોળવું છે અને આ વાગોળવાના 2 ફાયદા થશે. આપણા દુઃખનું મુખ્ય કારણ આપણી ખોટી માન્યતાઓ એકદમ ક્લિયર થઈ જશે કે ભાઈ આ વસ્તુ આ રીતે છે એટલે શું છે, દુઃખ લાગશે જ નહીં. આ પહેલો ફાયદો. અને નંબર 2, સતત સંસાર પ્રત્યે કંટાળો આવશે અને વૈરાગ્ય દ્રઢ થશે, વૈરાગ્યના ભાવો આવશે. આ ભાવનાઓ સમજવાના બધા મુખ્ય કારણો છે. વૈરાગ્ય વધારે છે, સંસારનો રસ ઘટાડે છે. અનિત્ય ભાવનાની અંદર આપણે જોયું દરેક વસ્તુની સમજણ આપી દીધી કે કોઈની ડેટ ફિક્સ નથી, કોઈનો ટાઈમ ફિક્સ નથી. નિત્ય છે તો આપણો આત્મા છે. અશરણ ભાવનામાં પણ સમજાયું નજીકના દરેક વ્યક્તિ ગમે એટલા સમર્થ હોય પણ આપણા દુઃખ દર્દ આદિ કશું જ લેવાય સમર્થ નથી.
અગર શરણ કરવા યોગ્ય છે તો તે છે પ્રભુ અને પ્રભુનું શાસન. આગળ વધીને એકત્વ ભાવના, અન્યત્વ ભાવનામાં પણ ખૂબ સરસ રીતે આપણને સમજાવ્યું કે આત્મા કોણ છે, આત્માનું સ્વરૂપ શું છે, ને આત્માથી અન્ય બધું છે. સંસાર ભાવનાનું પણ ખૂબ સ્વરૂપ આપણને સમજાયું. અને હવે એમાં આગળ વધીને આપણને સમજાવે છે અસુચિ ભાવના. સૂચિ શબ્દનો અર્થ છે પ્યોર, પવિત્ર, નિર્મળ, શુદ્ધ, જેને જોવું ગમે, જેને સ્પર્શ કરવો ગમે અને જેની ઈચ્છા થાય કે ભાઈ આ વસ્તુ મને મળવી જોઈએ, આને કહેવાય સૂચિ. અને એનાથી વિરુદ્ધમાં ઓપોઝિટ, જેને જોવું પણ ના ગમે, જેને સ્પર્શવું પણ ના ગમે અને જેને ક્યારે ઈચ્છા પણ ના કરીએ, તો આ અસૂચિ કહેવાય. અને આ જગતમાં ક્યાં ક્યાં અસૂચિ છે ને ક્યાં છે નજીકમાં, એ આ ભાવના આપણને બતાડે છે કે આપણે સ્માર્ટ છીએ ને, જ્યાં આ સૂચિ હોય ત્યાં મન બગડે છે ને, એટલે એ વસ્તુથી દૂર રહીએ છે ને. તો આ ગ્રંથકાર આ અસૂચિ ભાવનાથી આપણને સમજાવે છે કે આપણને અત્યારે મળેલું જે શરીર એ કેવું છે. જો અસૂચિથી દૂર ભાગીએ છે તો આ શરીર જે છે એ પણ અસૂચિનો ભંડાર છે. આપણને કોઈ એમ કે તમને હું ફ્રીમાં એક જગ્યા આપું રહેવા માટે, પણ એવી જગ્યાએ છે જ્યાં આગળ મોટી મોટી ગટરો અને એના નાળાઓ છે. ભયંકર ચારે બાજુ દુર્ગંધ આવે છે. કચરા પેટી છે. બોલો, આવી જગ્યાએ આપણે એક ક્ષણ પણ રેવા તૈયાર નથી હોતા, તો કાયમ માટે થોડી રહેવાના આપણે. બહુ સમય પહેલા એક બનેલી ઘટના છે. હું અને એક બીજા શ્રાવકભાઈ ઓન ધ વે ટેક્સીમાંથી પાસ થતા હતા. ટ્રાફિક ખૂબ જામ હતો અને કોઇન્સિડન્સ એવું બન્યું કે એક્ઝેક્ટ અમારી ટેક્સીની આગળ જે કચરો લઈ જાય, ગાર્બેજ લઈ જાય આખું, જે એની મોટી ટ્રક હતી. સમજ્યા તમે? કેટલી વાર આમ વિચાર આવે કે ભાઈ એ ગાડી ખસી જાય તો સારું. સાચું બોલજો, આવે કે ના આવે? અડધો કલાક સુધી એની પાછળ ને પાછળ જ ચાલવાનું. આમ તેમ થઈ જ ના શકો. ત્યારે કેટલું મન બગડતું હોય છે આપણું. સાઈડમાંથી લઈ લો, આમ લઈ લો, પાછળ જઈ લો, કશું ના થાય. આજે ગ્રંથકાર આપણને આપણા દેહનું દર્શન કરાવે છે. જગતનું દર્શન કર્યું, દેહનું દર્શન કરો. સોનાની ખાણ હોય છે, જોઈ છે ને આપણે? સોનાની ખાણ, માઇન બધી અલગ અલગ. એ જ રીતે ભયંકર દુર્ગંધની માઇન, ભયંકર કચરાની માઇન, હા, ભયંકર અપવિત્રતાથી આખું ખરડાયેલું એ માઇન એટલે આપણું શરીર. અને એ સિવાય પણ જગતમાં જ્યાં જ્યાં તમને દુર્ગંધ દેખાય છે, કચરો દેખાય છે, ગંદકી દેખાય છે, એનું મૂળ કારણ પણ આ શરીર. તમે વિચારો, તમારા ઘરના બધાના ઉપવાસ છે, કોઈએ કશું જ ખાવા પીવાનું નથી, તો તમારો જે કચરાનો ડબ્બો છે, ડસ્ટબિન છે, એ ભરાશે ખરી આજે? ઠીક છે, નોર્મલ તમે જે જમીન ફ્લોરિંગની કચરો લો એ અલગ, પણ બાકી કોઈ કચરો થવાનો? તમે સમજો, બહારનો પણ જે કચરો થાય છે એનું મૂળ કારણ આપણું શરીર. અને અંદર બી જે છે જેટલી દુર્ગંધ, એનું પણ મૂળ કારણ આપણું શરીર. એક પ્રશ્ન પૂછવા છે આજે મારે તમે થોડા. પહેલો પ્રશ્ન એ છે કે શરાબની બોટલ હોય, ડ્રિંક, હાર્ડ ડ્રિંક્સ. હવે દારૂ છે, વિસ્કી છે,
એની એક બોટલ છે, એ બોટલ પેક છે. અંદરથી તો આપણને ખબર છે કે કેવી દુર્ગંધ આવતી હોય. જે પીતા હોય એને તો દુર્ગંધ ના જ આવે, એને તો સુગંધ જ લાગે. જે ના પીતા હોય એને દુર્ગંધ જ આવે. હવે એ વિસ્કીને તમે ગંગા જળથી નવડાવો, એ વિસ્કીને ચારે બાજુ અત્તર, પરફ્યુમ બધું નાખો, તો અંદર રહેલી જે લિક્વિડ છે એમાંથી દુર્ગંધ જશે ખરી? એમાંથી દુર્ગંધ જશે ખરી? નહીં જાય. આપણી ઉપર છે ને આ ચામડી જે છે ને, સ્કિન, કર્મસત્તા ઇઝ વેરી સ્માર્ટ. સ્કિન એટલી સરસ આપી દીધી છે ને કે અંદર શું છે ને દેખાતું જ નથી. હા, અને પાછું સ્કિન એટલે રેપર ખાલી, અંદર ચોકલેટ છે, મેઇન મટીરિયલ અંદર, અને એની ઉપર ચોકલેટ ભરાઈ દીધી, રેપર ઉપર મૂકી દીધું, અંદર કઈ બી હોય. ક્યાં કોઈ જોવાનું છે? અને જુએ તો આપણને ગમે છે? બોલો. આપણા શરીરમાંથી નીકળતા કોઈ પણ બોડી વેસ્ટ, આ જેટલા છે ને બધા કાણા છે, આ નળ છે, બધા અલગ અલગ આમ નીકળવાનું, છિદ્ર કીધા છે શાસ્ત્રમાં. અલગ અલગ કેટલી ઉપમાઓ આપે છે ગ્રંથની અંદર, કે એક ઘડો છે, એક પોટ છે, ચારે બાજુથી કાણા પડેલા છે, હોલ પડેલા છે, અને અંદર ડ્રિંક ભરેલું છે. સતત સતત અને સતત એમાંથી દુર્ગંધ વાળી વસ્તુઓ બહાર નીકળે છે, સડેલી વસ્તુ બહાર નીકળે છે. આપ સર્વે સમજી રહ્યા છો? આના બે ફાયદા છે. એક, અસુચિ ભાવના આપણને અરુચિ ઉભી કરશે શરીર પર, અને આ જે શરીર પાછું આપણા મોક્ષનું પણ કારણ છે. બે વસ્તુ બતાડશે. પોઝિટિવ પણ સાઈડ જોવાની છે, નેગેટિવ પણ જોવાની છે. કારણ કે દેવતાઓનું શરીર આપણા કરતા ઘણું સારું છે. કોઈ દુર્ગંધ નથી, કોઈ અસુચિ નથી, કશું નથી. છતાં એ દેવી દેવતાઓ આપણા શરીરને ઝંખે છે. એટલે કંઈક તો હશે ને, કંઈક તો હશે ને, આની સમર્થતા કંઈક તો હોય ને. એટલે આપણે બે સાઈડ જોવાની છે. અત્યારે પહેલી સાઈડ આ છે કે આ શરીર કેવું, તો કે આ શરીર બધી જ જાતના કચરાઓથી ભરેલું, અને બધા કચરાઓનું મૂળ પણ શરીર. માત્ર વિચારની દ્રષ્ટિએ કલ્પનાઓ કરીએ તો આ શરીર જ્યારે જ્યારે બને છે, એ બનવા પાછળ લોકોના કેવા વિચાર હોય છે, કેવા વિચારો પછી આ શરીર બનતું હોય છે. તમે સમજી લેજો. સિમ્પલની અંદર વ્યક્તિ વિકારની કઈ ચરમસીમાએ પહોંચે ત્યારે આ શરીરની ઉત્પત્તિ થાય. એટલે આપણે કહીએ છીએ ને કે પ્રભુની પ્રતિમા જ્યારે આપણે ભરાવી હોય, તો જે પેલો એનો કાર્વિંગ કરવા વાળો હોય એને શુદ્ધ વસ્ત્ર પહેરાવીએ છીએ, એને સતત નૌકાનું સ્મરણ કરાવડાવીએ છીએ. એ વ્યક્તિ શુદ્ધ ભોજન લે, આ બધી વ્યવસ્થા આપણે કરીએ છીએ. કારણ કે જે વસ્તુ બનાવવા સમયે એના મનમાં જે વિચારો છે એની અસર વસ્તુ પર પડતી હોય છે. રાઈટ? તો તમારા મારા આ માત્ર સંસારનું સ્વરૂપ સમજવાનું છે, શરીરનું સ્વરૂપ સમજવાનું છે. વસ્તુ બરોબર સમજો. આપણા બધાના શરીર બને છે આને પાછળનું મુખ્ય કારણ. બીજા નંબરની અંદર આ જે છે, જે આનું પ્રોડક્શન મેઇન હાઉસ જેને કહેવાય ગર્ભાશય, એની અંદર પણ ગંદકી. એ ટકે છે એ પણ અશુચિથી, એ વાપરે છે એ પણ અશુચિ. કલ્પના કરી જુઓ, બાળકના જન્મ થાય, બાળકના શરીરમાંથી જે કંઈ પણ નીકળે એ સમય તરત એને સાફ કેમ કરીએ છે? કેમ એને સાફ કરીએ છે? બોલો. આજ સુધી આપણે ઘણી સેલ્ફીઓ લીધી, પણ આપણા શરીરમાંથી નીકળતા જે કોઈ પણ મેલ છે, ઓલ ટાઈપ્સ ઓફ બોડી વેસ્ટ, કાનનો, નાકનો, આંખનો, મોઢાનો, બધો જ બોડી વેસ્ટ, ક્યારે પણ આપણે એની સાથે સેલ્ફી લીધી? કારણ કે જે વસ્તુ આપણને જ નથી ગમતી એ બીજાને ક્યાંથી ગમવાની છે? અને એવી ગમતી વસ્તુ સાથે આપણે વર્ષોથી રહીએ છીએ. બોલો, વર્ષોથી આને જોડે લઈને ફરીએ છીએ ને.
એક દિવસ કચરાવાળો ના આવે ને, લોકડાઉનમાં ઘણી વાર શું બનતું, ઓલ્ટરનેટ ડે પેલો અમારે ત્યાં કચરાવાળો આવતો. એકાદ ટાઈમ આવું પણ બન્યું હતું. તો શું થાય, એક દિવસથી વધારે કચરો ઘરમાં રાખે નહીં, નીચે જઈને ડસ્ટબિનમાં નાખી દે. ઘરમાં તો ના જ રખાય. તમે સમજો છો? અચ્છા, આપ સર્વે શ્રાવક શ્રાવિકાઓના ઘરમાં કોઈના બેડરૂમની અંદર કચરાનો ડબ્બો છે? કબાટની અંદર છે? કબાટની અંદર ખબર છે કે ભાઈ કચરો ક્યાં રહે, એમાં તો દુર્ગંધ આવે, જેટલું વધારે રહે એટલી દુર્ગંધ આવે. આપણા શરીરને હજી સમજ્યા નથી. એ કેવું છે. શાસ્ત્રમાં એને કાદવની ઉપમા આપી છે. કાદવ, કિચડની ઉપમા આપી છે. હા, હા, કાદવની અંદર પણ કમળ ખીલે ને, એવી રીતે આ કાદવની અંદર પણ આત્મા રહેલો છે, જે એની સાથે જોડાયો તો છે, છતાં પણ સંપૂર્ણ અલિપ્ત છે, શુદ્ધ છે. હજી પણ આત્માની પ્યોરિટી એને ટકાવી રાખી છે. સમજ્યા છે? શરીર ભલે ગમે તેવું હોય, એ બહારની બધી જ વસ્તુને પવિત્ર કરી શકે છે. બહારની દરેક વસ્તુને દુર્ગંધમય બનાવી શકે છે, પરંતુ આત્માને કશું નથી કરી શકતો. કારણ કે એટલો પ્યોર છે. આપણે આને સમજવું છે. શરીરની અસુચિ ભાવના બતાડીને આત્મા શું છે એ બતાવો છે, કે આત્મા કેટલો પ્યોર છે. ફેક્ટરીઓમાં પેલા રો મટીરિયલ હોય ને પછી રેડી થાય ત્યારે કેવું સરસ લાગે. કોઈ પણ રો મટીરિયલ જોવું ના ગમે, પણ જયારે વસ્તુ બનીને આવે ને ત્યારે કેટલું સરસ લાગે. અને અહીંયા ઊંધું છે. જે સૌથી બેસ્ટમાં બેસ્ટ વસ્તુ હોય ને, આપણે સારામાં સારું ઘી વાપરીએ છીએ, સારામાં સારું દૂધ, સારામાં સારું દરેક પ્રકારના ગ્રેન્સ અને ફ્રૂટ્સ ને વેજીટેબલ્સ, ટોપ ક્વોલિટીની વસ્તુ આપણે વાપરીએ છીએ ને. કોઈ ખામી ખરી એની અંદર? બરોબર છે, એમાં કોઈ પણ ખામી ખરી? એટલે અને એમાં પણ પાછું બેસ્ટ રીતે બનાવી. બોલો, એટલા બધા તમે તો સ્માર્ટ છો કુકિંગની અંદર, એટલી નવી 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 રોજ ડીશો બનાવો, રાઈટ? અને આ જ વસ્તુ આટલી પ્યોર, આટલી ઉત્તમ, આટલી સરસ મજાના ટેસ્ટથી ભરેલી, તમે ખાલી આના ઉપરથી વિચારી જુઓ કે આ શું છે. બીજી સેકન્ડે અગર વોમિટિંગ થાય ને તો જોવી જ નથી ગમતી. આમ ફટાફટ એને સાફ કરો. દુર્ગંધ પ્લસ જોવું ના ગમે. કેવું આમ સ્વરૂપ છે આનું. કોઈને જોવું ગમે જ? બોલો, કોઈને નથી ગમતું. આ તો છે ને એટલા માટે ક્યારેક ક્યારેક ક્લીન કરાય છે, બાકી તો આપણે એને અડતા નથી. આ જ વસ્તુ જો આપણા માતા પિતા પ્રત્યે કંઈ પણ થયું હોય, આપણા વડીલો પ્રત્યે, તો એના માટે માણસો રાખી દઈએ છે. આ એ જ કોના પ્રત્યે રાગ વધારે છે અને કોના પ્રત્યે ઓછો છે. ઘણી પક્ષાવિકાઓ છે ઉત્તમ આદતની અંદર, જેમની માતા ગમે એટલી પ્રગટ થાય છે, છતાંથી જ સેવા છે ને પોતે કરે છે. એમનું એવરીથિંગ પોતે ક્લીન કરે છે આવા કાળમાં. એવું નથી કે લોકો કેપેબલ નથી, ઘણા કેપેબલ છે. માણસો રાખી શકે છે, પણ શું શબ્દ વાપર્યો ખબર છે? હું જીવું છું ને ત્યાં સુધી મારી માતાનું બધું જ હું કરીશ, માટે એને બીજા ઉપર હું રાખું. આપ સર્વે સમજી રહ્યા છો? અસુચિ ભાવનાને સમજેલો વ્યક્તિ એ વિચારે કે આ તો શરીરનું સ્વરૂપ છે, એટલે બાળકના પ્રત્યે રાગથી પણ ન કરે અને વડીલો પ્રત્યે દ્વેષથી પણ ના કરે. કરવાનું છે જે છે ક્લીન કરવાનું છે, બસ. જેવી રીતે નોર્મલ કચરો સાફ કરીએ એવી રીતે. અસુચિ ભાવના સમજતા ઉદ્વેગ નથી લાવવાનો. આમ યક ફીલ થાય કે એવું બધું નહીં. આ સ્વરૂપ છે એનું. જો દુર્ગંધા પણ મનમાં જાગી ને, કચરાનો ડબ્બો હોય ને કઈક એવી વસ્તુ તમે જોઈ અને તમને જો આમ થોડું બી ફીલ થયું ને, ઉદ્વેગ બી થયો ને, એ પણ કર્મબંધનું કારણ બનશે. એટલે શાસ્ત્રકાર કહે છે જરાય તમારે વિચારવાનું નહીં, આ જ વાસ્તવિકતા. બસ પતી ગયું. અને એ દ્રષ્ટિએ જયારે વિચારશું ને આપણે, ત્યારે કોઈ પણ કર્મ બંધ નહીં થાય,
અને વગર રાગે અને વગર દ્વેષે આપણે ઘણા આગળ વધી જશું. ખૂબ સરસ વાત આવે છે કે 4 પ્રકારની સંજ્ઞા છે. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ છે ને 4 સંજ્ઞા. એમાં વાત આવે છે કે પરિગ્રહ સંજ્ઞાને તોડવા માટે અનિત્ય ભાવના બતાડે છે. પછી ભય નામની સંજ્ઞા જે આપણને ડર છે, એ સંજ્ઞાને તોડવા માટે અશરણ ભાવના બતાડે છે કે પ્રભુ બેઠા છે, તમે ચિંતા નહીં કરો. પ્રભુ શરણભૂત છે. પણ આહાર સંજ્ઞા અને મૈથુન સંજ્ઞા આ 2 ને તોડવા માટે આપણે અહીંયા અશુચિ ભાવના બતાડે છે. જેમનું આવતીકાલે જન્મ, દીક્ષા અને કેવળ કલ્યાણક છે. શ્રી મલ્લીનાથ દાદા એમની સાથે બનેલો પ્રસંગ જે આપણને બધાને ખબર છે. પૂર્વ ભાવમાં કરેલી માયા કપટ જેના ફળ સ્વરૂપે રાજકુમારી તરીકેનો જન્મ, સ્ત્રી તરીકેનો જન્મ અને એમના જ મિત્ર એમના પર મોહાઈ જાય છે, એમના પર રાગ કરે છે અને એમના રાગને તોડવા માટે શ્રી મલ્લીનાથ દાદા આ અસુચિ ભાવના જ અપનાવે છે. અસુચિ ભાવનાથી જ એમને વૈરાગ્ય તરફ લઈ જાય છે. એ રાજકુમારી રોજ જે વસ્તુ વાપરે ને એનો એક કોળિયો પોતાની જેવી બનાવેલી એક મૂર્તિ એની અંદર નાખતી. 6 મહિના સુધી બધું ભેગું કર્યું. વિચારી જુઓ. હવે રાજકુમારી છે, કેટલા ઉત્તમ દ્રવ્યના ઘરે આવતા હશે, બનતા હશે. છતાં 6 મહિના પછી જ્યારે એનું મુખ ખોલે છે, બધા જ રાજાઓ દુર્ગંધ દુર્ગંધ કરીને ભાગે છે. આ છે અસુચિ ભાવના. સમજાઈ રહ્યું છે? સનત કુમાર ચક્રવર્તી જેને પોતાના રૂપનું ખૂબ અભિમાન આવ્યું. આ શરીરનું કોઈ અભિમાન કરવા જેવું નથી. એમને આવ્યું અભિમાન. દેવી દેવતાઓ ઉપર એમની પ્રશંસા કરતા હતા કે જો આમના જેવું રૂપ કોઈનું નથી. 2 દેવતા નીચે જોવા આયા અને ખરેખર આમ જોયું ત્યારે આશ્ચર્ય પામ્યા કે ખૂબ સરસ છે આપનું રૂપ. ત્યારે સનત ચક્રવર્તી કહે કે આ તો કશું નથી. હજી તો હું તૈયાર થઈને જ્યારે રાજ સિંહાસન પર બેસું ત્યારે મારી શોભા જોજો. બસ આ આવેલું અભિમાન. શું થયું? શરીરમાં ભયંકર રોગ. પણ એ સ્માર્ટ હતા. ખ્યાલ આવી ગયો કે આ અભિમાન આવ્યું છે મને. અભિમાન આવ્યું છે. આ મને ડૂબાડી દેશે. ઓન ધ સ્પોટ દીક્ષા લઈ લીધી. તમે કલ્પના કરો એ કેટલાના માલિક હતા. ચક્રવર્તી હતા. આખા વિશ્વના માલિક હતા. 32,000 રાજાઓ પ્લસ 96 કરોડ આર્મી વગેરે કેટલું બધું. આખું નગર, આખું ગામ, એમની કેટલીય પટરાણીઓ બધા એની પાછળ પાછળ દોડે છે કે ભાઈ પાછા ફરો, પાછા ફરો, પાછા ફરો. આ શરીરે મને દગો આપ્યો છે. મેં આવું નતું ધાર્યું શરીરને. હવે આ શરીર તરફનો કોઈ રાગ ના જોઈએ. સમજાય છે હું શું કહું છું? આપણે કેટલી વાર આખો દિવસ આપણા શરીરને જોતા હશું. ઘણીવાર અમુક દ્રશ્ય એવા હોય તો આપણે આંખ બંધ કરી દઈએ છીએ. કે ભાઈ આવું મારાથી ના જોવાય. જરાક આપણા જ હાથમાંથી ક્યાંક માંસ વગેરે નીકળ્યું હોય ને તો આપણે તરત આમથી આમ કરી દઈએ છીએ, મોઢું આડું ફેરવી દઈએ છીએ. તો આપણા શરીર પ્રત્યે આટલો રાગ? આની વાસ્તવિકતા હજી નથી સમજાઈ. સનત ચક્રવર્તી સમજી ગયા. ખૂબ સરસ સાધના કરે છે. 16 મહારોગથી પોતે ઘેરાયેલા છે. એક દિવસ દેવ આવે છે. રાજાને વિનંતી કરે છે કે રાજા આપનો રોગ અમે દૂર કરી દઈએ. બોલો આપણી પાસે કોઈ આવે કે તમને જે પણ પ્રોબ્લેમ છે
જે પણ શરીરમાં પ્રોબ્લેમ છે, ચલો અમે ક્લિયર કરી આપીએ. તમે શું કહેશો? હા પાડશો કે ના પાડશો? તમે હા પાડશો કે ના પાડશો? એક મુનિ ભગવંત આ જ રીતે ભયંકર પીડામાં હતા. 3 દિવસથી ભયંકર પીડા છે. ઉપરથી દેવ આવે છે. દેવ આવીને કહે છે કે સાહેબ આપ આજ્ઞા આપો, તમારા શરીરની પીડા અમે હરી લઈએ. ત્યારે ખૂબ સરસ વાત કરે છે આચાર્ય ભગવંત કે આ જે શરીરની પીડા આવી છે ને, એના કારણે તો આજે હું અપ્રમત્તપણે આ 3 દિવસથી સાધના કરી શકું છું. આ ન આવ્યું હોત તો હું આટલી સાધના જ ના કરી શકત. એટલે પ્લીઝ તમે આ રોગ નહીં દૂર કરો. સનત ચક્રવર્તી બી કહે છે કે આ આવ્યું એટલે તો મને સાચું ભાન થયું છે. હું જેના પર રાગ કરતો હતો, હું જેના પર અભિમાન કરતો હતો, મારું અભિમાન તો આનાએ તોડ્યું છે આણે. મને સાચો રાહ બતાડ્યો છે આણે. સમજી રહ્યા છો? અને તમે એને દૂર કરવાની વાત કરો છો? જો આ શરીરની આપણે 2 વસ્તુ જોવાની છે, મેં પૂર્વે પણ કીધું. આ નેગેટિવ જેટલી સાઈડ છે એટલી જ પોઝિટિવ સાઈડ છે. એમણે પોતે પોતાના મોઢામાંથી થૂક કાઢીને પોતાની આંગળી પર જરાક આમ લગાડ્યું. આંગળી જેવી હતી એવી ને એવી સોના જેવી બની ગઈ, આમ પ્યોર મસ્ત. એ કહે છે કે મારી પાસે હવે એટલી લબ્ધિઓ છે કે હું મારા શરીરને જાતે ક્યોર કરી શકું છું. જાતે. અપ્રમત્ત એટલે શું? કોઈ પણ જાતનો પ્રમાદ નહીં, સતત ખાલી ધ્યાન. સનત ચક્રવર્તી કહે છે કે હું મારી જાતે મારા રોગને ક્યોર કરી શકું છું. પણ હવે નહીં. આ શરીરને બહુ સંભાળ્યું. આ શરીર પ્રત્યે ખૂબ રાગ કર્યો. તમારા અને મારા અત્યાર સુધીના થયેલા દરેક ભવોનો મુખ્ય કારણ શું? આ શરીર પ્રત્યેનો રાગ છે આપણને. અને રાગે આપણને ડૂબાડ્યા છે. જે જરૂર છે એ કરવાની છે એની કોઈ ના નથી. જેટલું મેન્ટેન કરવું પડે બધું જ કરવું પડે, કરવાનું જ છે. એમાં કોઈ બેમત નથી. પણ જે વધુ પડતો જે રાગ છે ને, એ રાગ આપણને ડૂબાડે છે. બોલો આવી લબ્ધિ એ મળી જાય તો? ચલો દેવ આવે એને તો તમે ના પાડો, પણ તમને જ જાતે એવી લબ્ધિ મળી જાય, બરોબર છે, તો આપણે આ લબ્ધિ ટ્રાય કરીએ કે ના કરીએ? આપણે કરવાના. આપણે હજી એમ કહેવાય ને કે લક્ષ્ય આપણું, આપણી મનોવૃત્તિ હજી ચેન્જ નથી થઈ. શરીર સારું થવું જોઈએ, પાછા સુખ, પાછા સુખ. જ્ઞાની ભગવાન તો ના પાડે છે કે આ જે દેહ છે ને, આ દેહને ખાલી વાપરવાનો છે. દેહને વાપરવાનો છે. તમે કોઈક જગ્યાએ ગયા છો, એરપોર્ટથી જસ્ટ બહાર નીકળ્યા છો, તમારી પાસે 3 બેગ છે. કેટલી? 3 બેગ છે. બધી ટ્રોલી વગરની છે. અને બાજુમાં એરપોર્ટ પર ટ્રોલી પડેલી છે, જેની ઉપર બેગ મૂકીને તમે ઇઝીલી કેરી કરીને બહાર નીકળી શકો. હવે પેલી જે ટ્રોલી છે એના પર 3 બેગ મૂકવાની હતી અને બહાર સુધી જવાનું હતું, બરોબર ને? એના બદલે તમે 3 બેગ માથા પર ઉપાડો અને ટ્રોલી એ માથા પર ઉપાડો. સમજ્યા કે નહીં સમજ્યા? જે દિવસે આ શરીરનું સાચું મહત્વ સમજાવશો ને, આપણે સમજી લેશું ને, એ દિવસે આપણા 50% જિંદગીના સમય બચી જશે. સૌથી વધારે આપણો સમય આપણા શરીરને શણગારવામાં જાય છે. સાચું બોલ્યું, જાય છે કે નથી જતું? કેવું શોભશે, કેવું નહીં શોભે, વ્યવહાર અલગ વસ્તુ છે. વ્યવહાર કઈ રોજ રોજ થોડી વ્યવહાર હોય છે. વ્યવહાર અલગ વસ્તુ છે. પણ રોજ શરીરને શણગારવામાં સતત કેટલાય વિચારો ચાલે.
ખૂબ સરસ એક આવે છે સજ્જાએ, क्या तन मांझ तारे एक दिन मिट्टी में मिल जाना। એક ખૂબ સરસ બીજી પંક્તિ છે, કાયાનો મેલ ધોવા કેટલા ભવો કર્યા. અત્યાર સુધીના દરેક ભવો માત્ર કાયાના મેલ ધોવા કર્યા. પ્રભુના વચનથી આજે, પ્રભુના ગુરુના વચનથી આજે સાચી સમજણ મળી, સિદ્ધિના દ્વાર ખુલ્યા. હવે મને ખબર પડી કે મારે રાગ કોના માટે કરવાનો છે, મારે મહેનત કોના માટે કરવાની છે. ખૂબ સરસ. તમે કબીરને ઓળખતા હશો, એનો એક ખૂબ સરસ નાનો દુહો હમણાં વાંચવામાં આવ્યો હતો. બહુ સિમ્પલમાં એ વસ્તુ આપણને સમજાવે છે કે આ શરીર શું છે. ये तन विष की वेलड़ी, गुरु अमृत की खान, शीश दिए तो पीता जा. આ શરીરને શેની ઉપમા આપી છે ખબર છે? વેલડીની. વેલડી એટલે પેલું મની પ્લાન્ટ તમે જે કહો છો ને, વધ્યા કરે. ઝાડની ઉપમા નથી, અને વેલડીની ઉપમા આપી છે. કારણ કે ઝાડ તો મૂળમાંથી ઉગે. અહીંયા મૂળમાં તો કઈ છે નહીં, મૂળમાં તો આત્મા છે. એટલે આત્માની ચારે બાજુ આખી જે વેલડી ઘેરાઈ ગયું છે. તન, મન, બુદ્ધિ, સંસ્કાર, વાસના, આ બધી એક 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 વેલડી આત્માને ઘેરી વળી છે. અહીંયા વાત કરી કે જો ગુરુ પાસે જશો, જો તમે ગુરુ પાસે જશો, સિદ્ધિએ તો ગુરુ મેળા. એનો અર્થ શું છે કે તમે તમારે કઈ આપણા મસ્તક આપણે કોઈને અર્પણ નથી કરવાના, પણ આપણી જે માન્યતાઓ છે ને, આપણી સુધીની જે માન્યતાઓ છે, સાચું અને આ ખોટું, બસ આ માત્ર આ માન્યતાને આપણે ચેન્જ કરવાની છે. મન મેલા, કે આપણું મન જે છે એ મેલું છે. તન ઉજ્જવળ રાખીએ છે. આ કોના જેવું કામ કહેવાય? મનમાં બધી મલિનતા ભરેલી છે, શરીર સારામાં સારું છે, આ બધું કોના જેવું છે? તો કે બગુલે હંમેશ, એટલે બગલાની જેવા આપણા પગલો હોય. પગલો એટલે આઈ થિંક આઈ ડોન્ટ નો ડગ કહેવાતું હોય. આ એકદમ સ્થિર હોય. તળાવ પાસે જાય એકદમ સ્થિર રહીને ઊભું રહે. સ્થિર છે, પણ નીચે એની દ્રષ્ટિ માછલી હોય. કે માછલી એવી આવે ને એને ખાઈ લે, વાપરી લે. કે આપણું આવું છે મન, બહારથી એટલું સારું હોય. મારો અવાજ પહોંચી રહ્યો છે ને? ખૂબ સરસ અહીંયા એ વાત લખી છે કે ઓકે. હલો, હલો. હવે આવી રહ્યો છે અવાજ? થેન્ક યુ. સબસે તો કાગા ભલા, કે આના કરતા તો કાગડો સારું છે. કાગડો એટલે ક્રો, કે જેવો છે એવો તો દેખાતો છે. જો અંદર બહાર એટલે અંદર બહાર એક જ છે, બેવ જગ્યાએ. અને આપણું આખું ઊંધું છે. તન કો જો ભી જોગી સબ કરે, મન કો બિરલા ન કોઈ. સબ સિદ્ધિ સહજ પાઈએ, જે મન જોગી હોય. ખૂબ સરસ કે તમે મનને બસ, આપણા પાસે શરીરમાં સૌથી બેસ્ટ વસ્તુ શું છે ખબર છે?
આપણું મન બહુ અદ્ભુત તાકાત છે આની પાસે. એમ કહેવાય છે કે આ શરીરને આપણે કઈ રીતે વાપરવું? તો કે શું ઉપયોગ કરો, સદુપયોગ કરો, આ બધું કરો તમે. તમને મળેલી દરેક ઇન્દ્રિયો જે છે એ સારામાં સારા કાર્યમાં વાપરો. તમને મળેલી સમય અને શક્તિ એ સારામાં સારા કાર્યમાં વાપરો. કોઈ મોટો ઉદ્દેશ્ય હોવો જોઈએ. બોલો આપણો બધાનો ટાર્ગેટ શું છે? આપણા બધાનો ઉદ્દેશ્ય શું છે? કઈ નક્કી જ નથી. ઉદ્દેશ્ય એક જ છે, ખાવું, પીવું, બસ. આ જ ઉદ્દેશ્ય છે, વ્યવહાર ચલાવવા. છેલ્લે અહીંયા બતાડે કે સમ્યક ઉપયોગ હોવો જોઈએ, એટલે કે વિવેક દ્રષ્ટિ આપણી અંદર આપવી જોઈએ. જેટલી વિવેક દ્રષ્ટિ ખુલશે ને એટલું આપણે આગળ વધી શકશું. આ બધું જ મન દ્વારા થશે. ખૂબ સરસ એક વાત આવે છે કે આ શરીરમાં ભલે ગમે એટલું ખરાબ છે, છતાં પણ મન છે ને એને નિર્મળ બનાવી શકાય છે. બાકી બધી વસ્તુને નિર્મળ નથી બનાવી શકતા. એટલે આપણે સ્તુતિઓના અંતમાં પણ છે ને એક શબ્દ આવે છે, ખૂબ સરસ. ઘણી સ્તુતિઓના અંતમાં સાંભળ્યું છે, હે નાથ નિર્મળતા તણુ વરદાન મુજને આપજો. કે પ્રભુ બીજું કઈ ન થાય ને તો કઈ નહીં, પણ મારા મનની નિર્મળતા જે છે ને પ્લીઝ તમે મને આપજો. જો અહીંયા છેલ્લી પંક્તિમાં લખે છે, સાબુ લઈ લો, પાણી લઈ લો. અત્યાર સુધી કેટલા સાબુ ખાલી કર્યા હશે આપણે? વિચારી જુઓ. પણ અંતર ઘટકો એટલે અંદર જે ઘટ છે, અંદર જે આત્મા છે, એનો તો ડાઘ છૂટ્યો જ નથી. એ તો નિર્મળ થશે કઈ રીતે? ખૂબ સરસ. અહીંયા એક જ વસ્તુ છે કે જો આ શરીરને તમે સમજો છો કે આ સૂચિની ખાણ છે, તો હવે તમે કોઈ પણ રીતે આગળ વધો. આ વસ્તુ એવી છે કે જે આપણને બધાને ખબર છે, પણ આપણે કોઈ પણ રીતે આગળ વધવું છે. કારણ કે આ એ જ શરીર છે જે દરેકે દરેક તીર્થંકરોને મળ્યું હતું. આ એ જ શરીર છે જેના થકી અનંત અનંત આત્મા મોક્ષે ગયા છે. સમજાય છે? દેવ ગમે એટલું સુંદર છે રૂપ, છતાં મોક્ષે ના જઈ શકે. નરક તો રૂપ જેવું કઈ છે જ નહીં, પણ આપણે જઈ શકીએ છીએ. કારણ તપ દ્વારા, સાધના દ્વારા આ શરીરને આપણે શુદ્ધ બનાવવાનું છે. એક એક ઇન્દ્રિયને કંટ્રોલમાં લાવવાની છે અને સારામાં સારું એને વાપરવાનું છે. આંખને જૈણા માટે વાપરવાની કીધી છે. શા માટે આંખ મળી છે? શા માટે આંખ મળી છે? જૈણાનું પાલન કરવા. તમે જૈણાનું પાલન કરો, એક એક ડગલું ખાલી નીચે જોઈને ચાલો, ભયંકર કર્મ નિજરા છે. સમજાય છે? કાન જે મળ્યા છે, પ્રભુની વાણી સાંભળો. કાન જે મળ્યા છે, સતત પ્રભુની વાણી સાંભળો. કર્મ નિજરા છે. સારા સ્તવન, સારી સ્તુતિ. કેટલા મોહપાધ્યજી અને આનંદગંજી મહારાજ સાહેબના સ્તવનો છે, કેવા રસોથી ભરેલા છે, એ સાંભળો. આમ કર્મ નિજરા છે. જીભ શેના માટે મળી છે? સાચું બોલજો, આપણે ક્યાંય પણ જઈએ તો ટેક્સ ભરવો ગમે કે ના ગમે? ટેક્સ ભરવો ગમે કે ના ગમે? આ જીભ છે તો ટેક્સ છે, ટેક્સ ચૂકવવાનો છે ખાલી. રસ નથી આપવાનો એને. રસમાં રસ ના ભળવો જોઈએ. આપણે આ રસમાં રસ ભળી જાય છે, ઈ આપણી સૌથી મોટી ભૂલ. સમજાય છે? કલાકો, વર્ષો જે મહેનત કરી આપણે, એ બધી જ મહેનતનું ફળ શું? 2 મિનિટમાં રસ વાળું ભોજન નીરસ બની જાય. નાક શેના માટે મળ્યું છે? એક એક શ્વાસ ગણવા માટે, શ્વાસને જોવા માટે કે જો એક એક ક્ષણ મારી વીતી રહી છે, અલર્ટ બનવા માટે. આ સુગંધ ને દુર્ગંધ ને આવા બધામાં પડવાનું જ નથી. સ્પર્શ શેના માટે? ઠંડી પડે, ગરમી પડે, આ દરેકે દરેક ઉપસર્ગોને, પરિસરોને સહન કરવા માટે, કે જો હું સહન કરીશ તો હું આગળ વધીશ. સંતિક્રમની ગાથાઓ આવે છે, એમાં શ્લેષમો, શુદ્ધિ આદિ અનેક અનેક લબ્ધિઓની વાત આવે છે. આપણું લક્ષ્ય જ્યારે આત્મા થઈ જાય ને, ત્યારે શરીરની ઇન્દ્રિય અને શરીરમાંથી નીકળતી દરેક અશુચિ લબ્ધિઓમાં પરિણમે છે. ખબર છે તમને?
હા, એક શાવકભાઈ અડધી રાત્રે લગભગ 2:30-3 વાગ્યાનો સમય હશે. આજથી 20 વર્ષ પૂર્વેની વાત કરું છું. 20 કે 30 વર્ષ પહેલાની. 20 વર્ષ લગભગ હશે. મુનિ ભગવાન પાસે આવે છે અડધી રાત્રે. ગામડામાં રહેલો વ્યક્તિ અને સાહેબને કે સાહેબ, મારી જે વાઈફ છે એની ડિલિવરી થઈ રહી છે અત્યારે, પણ બાળક એકદમ ઊંધું થઈ ગયું છે અને અમે તો ગામડામાં રહીએ છીએ. નથી કોઈ નજીકમાં હોસ્પિટલ કે નથી કોઈ ડોક્ટર. સાહેબ, 2 જીવો મરી જશે. 2 જીવો મરી જશે. ત્યારે મુનિ ભગવંતે એમના આચાર્ય ભગવાન જે હતા ને, આચાર્ય ભગવાન, મુનિ ભગવંતે એમના આચાર્ય ભગવાનનો જે કંદોરો હોય એટલે દોરો, જે પોતે પહેરે, પોતે કમર પર ગાંઠ મારીને પહેરે, એ દોરો ધીરે રહીને કાઢ્યો અને શાવકને કીધું કે આનું પાણી કરી તમારી શાવિકાને પીવડાવી દેજો. કલાક પછી પેલો આવ્યો, ડિલિવરી એકદમ નોર્મલ થઈ ગઈ. સમજો છો શું કહું છું? શ્લેષ્મૌષધિ આ નામ આવે છે. આ જે નાકનો મેલ છે ને, એ પણ અગર તમે કોઈના પર લગાડો ને, એના શરીરના રોગ જાય છે. જેટલી અશુચિ અંદર જાય છે, આપણા મન અગર નિર્મળ છે, મન અગર આત્મા તરફ છે, લક્ષ્ય એક જ છે કે આત્માની ઉન્નતિ. દરેકે દરેક વસ્તુ ઔષધ બની જાય છે. તાકાત છે આપણી, એટલા માટે આ દેહને ઝંખે છે દેવી દેવતાઓ. સમજ્યા કે નહીં સમજ્યા હજી? ખૂબ સરસ એક વાત આવે છે કે એક વ્યક્તિ એક આચાર્ય ભગવંતને એક રસ મોકલે છે. કેવો રસ કે ઈ રસ તમે અગર લોખંડ ઉપર નાખો ને તો ગોલ્ડ બની જાય. છે તમારા કોઈ પાસે? હોય તો થોડો મોકલજો. સારા કામમાં જ વાપરીશ. એને સુવર્ણ રસ મોકલે છે. એટલે એમણે તો કઈ બહુ ધ્યાન નહીં આપ્યું ને એમને એમ ફેંકી દીધું. પેલો સેવક કે સાહેબ, તમને ખબર છે કેટલા વર્ષોની સાધનાના ફળ સ્વરૂપે આ વસ્તુ મળી છે ને તમે ફેંકી દીધી સાવ? તો પેલા કે અમારે આનું કોઈ પ્રયોજન નથી. તો કે પણ તમને વેલ્યુ નથી આ વસ્તુની, તમને ખબર નથી આ શું છે. અને એ જ ક્ષણે આચાર્ય ભગવાન માતૃ એટલે કે પોતાનું આપણા બોડીનું એક વેસ્ટ, યુરિન જેને કહી શકાય, એ એક પથ્થર પર ફેંકે છે. શેના ઉપર? પથ્થર પર. પથ્થર આખો ગોલ્ડનો બની ગયો. તમે સમજો છો શું બોલું છું? આપણા મુનિ ભગવાન તો પાસે આ તાકાતો હતી. ક્યારે આ વસ્તુ બને? જ્યારે અંદરથી માત્ર સાધના શરીર માટે નહીં, આત્મા માટે થાય. પ્રભુનું શરીર કેમ દુર્ગંધ નથી આવતું? કેમ નહીં? આત્મા એકદમ પવિત્ર છે, મન પવિત્ર છે, વિચારધારા કેટલી ઊંચી ચાલે છે. આત્મા તો પવિત્ર 100% છે, પણ વિચારોમાં શું ચાલી રહ્યું છે? ક્યાંય સ્વાર્થ નથી, ક્યાંય સ્વાર્થ નથી. અને આનું ફળ જોઈ લો. પોતામાં તો દુર્ગંધ નથી, પણ આજુબાજુએ શ્વાસ કમળ સમો આવે છે ને આ વસ્તુ. વિચારો. બોલો, લાવવું છે? લાવવું છે આવું શરીર? કશું કરવાનું નથી. કશું જ કરવાનું નથી. ખાલી લોકો માટે સારું વિચારવાનું ચાલુ કરી દો. સ્વાર્થ દ્રષ્ટિ ગૌણ કરી દો. આપણું સારું થઈ જ જવાનું છે, આપણે બીજા માટે કરશું તો. પણ એના માટે આ વસ્તુ કરવી પડશે. બહુ દ્રઢ કરવી પડશે. આપણી માન્યતા અને પ્રભુની માન્યતાને સેમ લઈ જવી પડશે કે પ્રભુએ કીધું છે સાચું છે. અને આ જ ભાવના મારા માટે ઉત્તમ છે. આ અસુચિ ભાવના આપણને શરીર પ્રત્યે એને રાગ ન વધે એના માટે અરુચિ ઊભી કરે છે. પણ એના થકી એ પણ બતાડે છે કે આ જ શરીર જે છે, જેને કરોડો અસંખ્ય દેવી દેવતાઓ ઝંખે છે, તો એ શરીરને તમે સાધના માર્ગે વાળો. એક એક ઇન્દ્રિયને સાધનામાં વાપરો. એક ઉદ્દેશ્ય સાથે ચાલો કે મારે મારા જીવનમાં આટલું તો કરવું જ છે.
સમજાય છે? રોગ આવે અને કંઈક કરવું પડે એના કરતા નિરોગી શરીર છે ત્યાં સુધી થાય એટલો ધર્મ કરી લો. સમજણ પૂર્વક આજે જે સહન કરશું ને, સમજણ પૂર્વક એમાં કરોડો કર્મ તૂટવાના. અને સમજણ વગર પેલા ઝાડ પાન વગેરેમાં જેટલા વર્ષો ભોગવશું ને, એક દાખલો આપું તમને. 100 વર્ષ સુધી એક ઝાડના જીવ તરીકે જે ઠંડી ગરમી ને તડકો સહન કરીએ ને, એમાં જેટલા કર્મ ના તૂટે ને એટલા કર્મ 48 મિનિટ, માત્ર 48 મિનિટ ઈચ્છાપૂર્વક એ ઠંડી ગરમી સમજી ગયા ને સહન કરી એમાં તૂટે. બોલો શું બેટર છે? સમજણપૂર્વક ભોગવવું એ બેટર કે અણસમજમાં જ્યારે તે ભાવ મળશે ને ત્યારે સહન કરવું એ બેટર છે? શું બેટર? તમે સ્માર્ટ છો, તમે બેટર ચોઈસ કરશો એ તો મને ખબર છે. સમજાય છે હું શું કહું છું? ઈચ્છાપૂર્વક કર્મ સહન કરીએ, ઈચ્છાપૂર્વક કોઈ પણ સહન કરીએ એટલે ભયંકર કર્મ તૂટે. અને પેલું આર્ત ધ્યાન જ હોય, સમજણ ના હોય એટલે કેમ મને આવ્યું છૂટવાની ભાવના કે બસ આમાંથી હું બહાર નીકળું, એ આર્ત ધ્યાન હોય. એટલા માટે એમાં કર્મ માંડ છૂટે ને આમાં તો સહજતા કેટલાય કર્મ છૂટે. સમજી રહ્યા છો? ગઈકાલે અનંતા કલ્યાણકોની વાત કરી હતી. આપ સર્વે એકદમ પ્રિપેર છો? આપ સર્વે એકદમ પ્રિપેર છો કાલની આરાધના કરવા માટે? અનંતા કલ્યાણકોની ઉજવણી કરવાની છે. શું નથી થઈ શકતું એ વિચારવાનું છોડી દેજો કે મારાથી ઉપવાસ નથી થતા, મારાથી 150 ખમાસ હમણાં જે ઉભા થઈને કે આવી રીતે મારાથી નહીં થાય, કઈ વાંધો નહીં. શું થઈ શકે છે માત્ર એ વિચારો. અત્યાર સુધી આમાં પણ આર્ત ધ્યાન કર્યું છે કે આના કારણે મારું આ નથી થતું, આના કારણે આ નથી થતું, કઈ વાંધો નહીં. શું થઈ શકે છે માત્ર એ દ્રષ્ટિ. આ જીવન ગમે તે ક્ષણે પૂરું થશે, એ પૂર્વે આટલા મહાન પર્વની આરાધના કરવાની છે આપણે. કલ્યાણકો તો ઘણા આવે છે ને ઘણા જાય છે, એમાં પણ અનંતા આનંદ છે. પણ આવતીકાલનો દિવસ વધારે મહત્વનો છે. કઈ નહીં તો જેટલા બને એટલા સામાયિક કરજો, દિશા વગસી કરજો. કદાચ તમારાથી કોઈ તપ ના થાય તો ઉકાળેલું પાણી પીજો. કોઈ પણ રીતે પોતાના જાતને, પોતાના સેલ્ફને આરાધનામાં જોડજો. ગુરુ ભગવાનનું સાનિધ્ય નથી મળતું, કઈ વાંધો નહીં. વ્યાખ્યાન સાંભળવા નહીં મળે, કઈ વાંધો નહીં. અત્યાર સુધી જે સાંભળ્યું છે ને એને વાગોળો. ક્યાંય ડરવું નથી, ક્યાંય ડગવું નથી, ક્યાંય વિકલ્પોમાં ને આર્ત ધ્યાનમાં જવું નથી કે કોરોનાના કારણે આમ નથી અથવા તો અહીં અમે જ્યાં રહીએ છીએ ત્યાં આવા કોઈ નિમિત્તો નથી. નિમિત્ત હોય નહીં, નિમિત્ત ઉભા કરવા પડે. જે નિમિત્ત છે બસ એ નિમિત્તને બેસ્ટ બનાવવાની તાકાત આપણી હોવી જોઈએ. બસ ઔષધ આખા દિવસનો થાય તો વેલ એન્ડ ગુડ, ન થાય તો 2 પ્રતિક્રમણ અને 8 સામાયિક. આ છે દિશા અવકાશિક અને જેની અંદર મિનિમમ એકાષ્ટાનો તપ કરવાનો હોય છે. ગઈકાલે કર્યું હતું, ફરીથી રિપીટ કરું છું કે એકચ્યુઅલી અગર પોસિબલ હોય તો આવતીકાલે લીલોતરી પણ વાપરવાની નથી. પોસિબલ હોય તો કરવું જોઈએ. પર્વતીથી કીધી છે, તમે સમજો. આગળ વધીને જે વ્યક્તિ આવતીકાલે પૌષધ કરશે પ્લસ એકાશના કરશે તો એ વ્યક્તિએ શું કરવાનું, પોસિબલ હોય તો પરમ દિવસે પણ એકાશનું કરવાનું. મુનિ ભગવંતને પોતાના ઘરે વિનંતી કરીને બોલાવવાના. જો અમુક એવા ક્ષેત્રમાં જો તમે રહો છો જ્યાં આગળ મુનિ ભગવંત પોસિબલ નથી, મુનિ ભગવંતના જ પ્રમાણે કરવાનું છે આ, પણ છતાં પણ કોઈ એક શ્રાવક છે, કોઈ એક સાધર્મિક છે, આપણે એની ભક્તિ કરવાની અને એક વિચારમાં રાખવાનું કે આવું પણ મારે કરવું છે. બધું જ મિનિમમ 150 તો કરવાનું જ છે. 150 જે રીતે થઈ શકે એ રીતે કરજો. એક સાથે થાય તો વેલ એન્ડ ગુડ. આપણે ઉદ્યાનમાં વગેરેમાં કરીએ જ છે ને, આપણી પાસે ઘણી શક્તિઓ છે. છતાં પણ મૂળ વિધિ તો બધી આ જ છે. છતાંય નહીં થાય, આટલું બધું લાંબુ છે એવા દ્રષ્ટિએ છોડી નહીં દેતા.
ધીમે 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 જેટલું થાય એટલું કરજો. કાલનો આખો દિવસ પોસિબલ હોય તો મોબાઈલનો ત્યાગ. યસ, અગેન આઈ રિપીટ, મોબાઈલનો ત્યાગ. કાલના દિવસે આપણે ક્લાસ પણ માંગલિક રાખીએ છીએ, કારણ કે બહુ જ મોટો દિવસ છે. કાલના દિવસે, આટલા મોટા આરાધનાના દિવસે આપણે આ મોબાઈલ નથી વાપરવો. કાલના દિવસે મોબાઈલનો ત્યાગ. કાલના દિવસે બોલવાનો ત્યાગ. કાલના દિવસે આપણા વિચારોનો ત્યાગ. જેટલા પણ નજીકના લોકો છે, જેટલા વ્યવહાર છે, જેમ થાય એમ થવા દો. કશું વિચારવાનું નહીં. એક દિવસ નહીં વિચારે તો કોઈ ફરક નથી પડી જવાનો કે આને આમ કેમ ન કર્યું ને આમ કેમ કર્યું. જેને જેમ કરવું એમ કરવા દો. અત્યારેથી જેને જે કહેવું એ કહી દો. કાલે સવારથી એક પણ વસ્તુ વિચારવાની નહીં, બોલવાની નહીં અને કરવાની પણ નહીં. પોસિબલ હોય તો જેટલું તમે ઊભા રહી શકો એવા ઊભા બધી આરાધનાઓ કરજો. કારણ કે જેટલું ઊભા કરશો એટલી અપ્રમત્ત દશા, એટલે કંટાળો જરાય નહીં આવે. સમજાય છે? એટલે આ બધી અલગ અલગ વસ્તુઓ છે જે તમે કરી શકો છો. બોલો, કરશો ને? તમે દર વર્ષે કરો છો, પણ એક અહોભાવ સાથે કે આટલું સરસ મને કરવા મળ્યું છે જે દેવો નથી કરી શકતા. તમને ખબર છે, દેવી દેવતાઓ જે કલ્યાણકો કરે છે ને, જેટલા પણ કલ્યાણકો, એની અંદર ખાલી દ્રવ્યથી પોતે કરી શકે છે સપોર્ટ. રાઈટ? ભાવથી નથી કરી શકતા. એટલે આપણી જેમ ક્રિયાઓથી, પચકાણોથી એવી રીતે નથી કરી શકતા. એ માત્ર ને માત્ર આપણે કરી શકીએ છીએ. પ્રભુના જન્માભિષેક એ કરે છે, વાત બરોબર, પણ પ્રભુના જન્મ કલ્યાણ કે એ તપ કરી શકશે? પ્રભુના જન્મ કલ્યાણ કે તપ કરી શકશે? સૌથી મોટું દાન અભયદાન છે. એ સામાયિક કરી શકશે? પૌષાદ એ લઈ શકશે? એ નહીં લઈ શકે. પ્રભુની દરેકે દરેક સંપૂર્ણ આજ્ઞાનું પાલન આપણે કરી શકશું. એ કરી શકશે? નહીં કરી શકે. આવી અનેક અનેક દ્રષ્ટિઓથી તમે સમજજો. આ દિવસને વધારે મહત્વ આપજો. 150 જે પદ છે, ખૂબ અહોભાવપૂર્વક એક એક પદ તમે બોલશો કે બસ આ જે પણ મેં તો એને જોયા નથી. એ જ્યાં પણ જે ક્ષેત્રમાં જે તીર્થંકર હશે, એમનું ચ્યવન જન્મ જે પણ હશે, એમની ખૂબ અનુમોદના. કારણ કે એમ કહેવાય છે કે આપણે ભલે ઓછું કરી શકીએ, પણ અનુમોદના કરીએ તો બધાનો લાભ આપણને મળે. સ્માર્ટ બનવાનું. આટલા બધા કલ્યાણક આપણે ઉજવી શકવાના છીએ એક સાથે. ખાલી અનુમોદના કરો. અને જે શ્રાવક શ્રાવિકાઓ કોઈ પણ કારણોસર તપ ના કરી શકે, તો તમે જ્યાં છો ને ત્યાંથી જે વ્યક્તિ આજના દિવસે જે પૌષાદ કરે છે, જે તપ કરે છે, જે દેવવંદન કરે છે, જે પ્રતિક્રમણ કરે છે, જે ક્રિયા કરે છે, એ બધાની ખૂબ અનુમોદના. કારણ કે તમે સમજો, આ ખાલી આપણે ત્યાં આરાધના થશે એવું લાગે તમને? આ મૌન એકાદશીની આરાધના ખાલી આપણા ભરત ક્ષેત્રમાં થશે એવું લાગે તમને? 5 ભરતમાં થવાની, કારણ કે ત્યાં કલ્યાણકો ને. 5 ઐરાવતમાં થવાની. કેટલા સમૂહનો લાભ મળશે, કેન યુ ઇમેજિન? બધાની અનુમોદના કરો. કેટલો લાભ મળશે? ખૂબ વધારે લાભ મળશે. બરોબર? આપ સર્વે ખૂબ સરસ રીતે કરજો. કરો છો, પણ હજી વધારે ખૂબ સરસ રીતે કરવાનું છે. ખાસ ફરીથી આવતીકાલનો ક્લાસ આપણો માંગલિક છે. સર્વે ધ્યાન રાખજો. પરમ દિવસે શનિવારે શ્રી કમલેશભાઈ સર બારે છે, એટલે પરમ દિવસે પણ ક્લાસ માંગલિક રહેશે. એટલે ફ્રાઈડે અને સેટરડે આ 2 દિવસ ક્લાસ માંગલિક છે. સન્ડેના દિવસે જે આપણે સમ્યક્ત્વના 13 ઉપાયો જે ચાલુ છે, એ સન્ડેના દિવસે આપણે રેગ્યુલર ટાઈમે 7 to 8 ક્લાસ આપણો ચાલુ રહેશે. અને મંડે થી અગેન આપણે આ ભાવનાઓની શુભ ધારામાં આગળ વધવાના પુરુષાર્થ કરશું. ખાસ આપ સર્વે ખૂબ 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 શાતામાં રહેજો. જેટલી પણ તપસ્યા જે પણ કરો એમાં ખૂબ શુભ ભાવમાં રહેજો. ક્યાંય આર્ત ધ્યાન નહીં કરતા. બસ આ આપણું મુખ્ય ટાર્ગેટ છે. ચાલો, શાવિકાબેન સ્તુતિ બોલજો. સર પ્રણામ. હાજી પ્રણામ. સૌ પહેલા સર્વે પાઠના વિદ્યાર્થીઓ વતી અને મારા વતી હું આપને સુખશાતા પૂછું છું. સરને 8મ છે, આજે બીજો ઉપવાસ હોવા છતાં પણ અમારા સૌ માટે આપ જે શ્રમ કરી રહ્યા છો એના માટે આપની ખૂબ ખૂબ અનુમોદના સર. આપ શાતામાં હશો અને શાતામાં રહેજો.
હાજી, દેવગુરુ પાસે સર્વેના ગુણ વિશેષથી થઈ રહ્યું છે. સર આપ માટે જ એક આજે સ્તુતિ બનાવી છે જે આપને અર્પણ કરું છું. હાજી. હે ગુરુવર નિશ દિન સુણાવો છો અમને એ હિત વચન. માતા પિતા માલિક સહુ ભેગા મળીને જે કરે તેથી અધિક હિત ગુરુ તું એકલા હાથે કરે. શુભ ભાવ શાંત સુધારસે ગુરુ ભીંજવી દીધું તમે. મુજ વચન યોગ સફળ થયો ગુરુ આજ તુજ ગુણ ગાનથી. મુજ વચન યોગ સફળ થયો ગુરુ આજ તુજ ગુણ ગાનથી. હવે આવતીકાલના પર્વ માટે સર એક 2 લાઈન બોલવા માંગુ છું. આવતીકાલે તો આપણે મળશું નહીં એટલે આજે જ આવતીકાલના પર્વ માટે 2 લાઈન. હાજી, હાજી. જીન શાસનમાં ચારે બાજુ જેનો ડંકો વાગે કલ્યાણકના રૂડા ઉજમણા આંગણ આવ્યા આજે. બોલો મલ્લીનાથની જય, બોલો નમીનાથની જય, બોલો અરનાથની જય, બોલો તીર્થંકરની જય. નિસારે ગરે 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 ગસા, નિસારે ગરે 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 ગસા. સર પ્રણામ. આપ સર્વે શાતામાં રહેજો. સર આપ પણ શાતામાં રહેજો. પ્રણામ. સર્વે શાતામાં રહેજો. ખૂબ 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 શુભભાવમાં રહેજો. પ્રણામ.